ગુરુ માતા સુદીક્ષાજી પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે ઇન્દ્ર એટલે આત્મા અને ખરો જીતેન્દ્ર કોણ, ઇન્દ્રિયોથી વેર ઈર્ષા અભિમાન છૂટે તો ફરી મનુષ્ય બને છે. તો ખરો જીતેન્દ્રિય કોણ એ વિશે જાણીએ. કે જે કાંઈક આમ સપરીશને આમ છબીને કે કાંક આમ સાંભળીને કે કાંઈક આમ ખાઈને કે કાંક સૂંઘીને પણ જે હર્ષ શોક કે દુઃખ પામતો નથી તેને જીતેન્દ્ર જાણવો. આ મનુસ્મૃતિ પાના નંબર 25 અને શ્લોક 89માં પુરાવો છે. તો ઇન્દ્રિયોના વિષયોમાં છોડવાથી ઇન્દ્રિયો જ વંશ થતી નથી, જ્ઞાનથી વંશ કરી શકાય છે. ઇન્દ્રિયોના વંશ વિના બધું જ નકામું છે. ઇન્દ્રિયોથી ખરાબ આદતવાળા મનુષ્યને વેદો, જ્ઞાન, યજ્ઞો, નિયમો અને તપો કદી ફળ સિદ્ધિ થતા નથી. એક પણ ઇન્દ્રિય છૂટી ન રાખવી જોઈએ. જેમ પાણીના ઘડામાં એક છિદ્ર હોય તેમાંથી બધું પાણી આમ નીકળી જાય, તો તે વડે મનુષ્યનું જ્ઞાન પણ એક ઇન્દ્રિય આમ છૂટી જાય તો બધું એમાં મતલબ જ્ઞાન છૂટી જાય. 11 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિયો કાન, ચામડી, આંખ, જીભ અને નાક, તેમજ 5 કર્મેન્દ્રિય ગુંદા, ઉપસિત, હાથ, પગ અને વાણી તથા મનને જીતવા તો જ સર્વ ઇન્દ્રિયો મન મજબૂત ચાલે છે. તો જો મનવશ કરી તેથી જ પોતાનું શરીરને પાતળું કર્યા વિના તમામ પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 25 શ્લોક 96-100 પુરાવો છે. જો તું મુક્તિની ઈચ્છા રાખતો હો તો ઇન્દ્રિયોના વિષયોના ઝેર સમજીને છોડી દે. ક્ષમા, આર્જવ એટલે સરળતા, દયા, સંતોષ અને સત્યનું અમૃતની જેમ આચરણ કર. અને જુઓ, પ્રકૃતિમાંથી પ્રથમ તત્વ બુદ્ધિ પેદા થાય છે, બીજો અહંકાર થાય છે અને તે અહંકારથી ઇન્દ્રિયો બને છે. ઇન્દ્ર એટલે આત્મા. જેનાથી આત્માને ઓળખી શકાય તે ઇન્દ્રિય જ છે, અથવા જેનાથી આત્મા જ્ઞાન થાય છે તે ઇન્દ્ર જ કહેવાય છે. શરીરમાં આત્મા છે કે નહીં ઇન્દ્રિયો વડે જ જાણી શકાય છે. ઇન્દ્રિયો જે જળ પદાર્થોને જાણી શકે છે તે ઇન્દ્રિયો જ 11 છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન. આ ઇન્દ્રિયો ભૌતિક નથી. ઇન્દ્રિયો એટલે આત્મા ખરેખર તે અતિ સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો અતિ સૂક્ષ્મ છે, દેખાય તેમ નથી. આપણે જે ઇન્દ્રિયોને જોઈએ છીએ તે ખરેખર ઇન્દ્રિયો નથી, પણ ઇન્દ્રિયોના શારીરિક અધિષ્ઠાનો છે. તે ભલે બહાર દેખાતા હોય છતાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના અધિષ્ઠાનો તો એક નથી. દરેક ઇન્દ્રિયોના પોતાના કાર્ય હોય છે, પોતાનો વિષય હોય છે, અને એક ઇન્દ્રિયનું કાર્ય બીજી ઇન્દ્રિય કરતી નથી. 5 જ્ઞાનેન્દ્રિયો અને મનના કાર્યો અથવા વિષયોના નીચે જાણો. સ્પર્શ ઇન્દ્રિય વડે ચામડીનો આ ઇન્દ્રિય વડે જ જીવ સ્પર્શનો અનુભવ કરે છે. રસ ઇન્દ્રિય વડે જીભથી આ ઇન્દ્રિય વડે જીભ રસ અથવા સ્વાદનો અનુભવ કરે છે. ઘ્રાણ ઇન્દ્રિય વડે નાકથી આ ઇન્દ્રિયો વડે જીવાત્મા ગંધનો અનુભવ પારખી શકે છે. ચક્ષુ ઇન્દ્રિય વડે આંખથી જ આ ઇન્દ્રિય વડે જીવાત્મા વસ્તુનો આકાર, રૂપ વગેરે જાણી શકે છે. શ્રોત્ર ઇન્દ્રિય વડે કાનથી જ આ ઇન્દ્રિયો વડે જીવાત્મા શબ્દનો સાંભળવાનો અનુભવ કરી શકે છે. તો ઇન્દ્રિયો જે જડ પદાર્થને જાણી શકે છે તે અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના વિષયોને જાણી શકે છે. જીવાત્માને જે તે ઇન્દ્રિયોથી તેના વિષયોનું જ્ઞાન થાય છે તે વિષય બીજા અન્ય વિષયોનું જ્ઞાન થતું નથી. મન અતિ ઇન્દ્રિય છે. મનની મદદ વિના જ્ઞાન ઇન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત કરી શકતી નથી. ઇન્દ્રિયોના કાર્યમાં મન ભળે તો જ જ્ઞાન થાય છે. ઇન્દ્રિયોના બળ જ્ઞાન વડે થાય છે. જુદા જુદા જીવોમાં ઇન્દ્રિયોનું પ્રમાણ વધે છે તે જાણો. પૃથ્વી, વનસ્પતિ, અગ્નિ વડે વાયુ, આકાશ, પાંચેમાં એક ઇન્દ્રિયો છે અને સ્પર્શનો છે. કુર્મી, શંખ, જીવ
જળો વગેરે 2 ઇન્દ્રિયોવાળા છે અને સપ્રસ અને રસનો એનો અનુભવ હોય છે. પછી મકોડા, કાચબા, લાકડા, કીડા વગેરેમાં 3 પ્રકારના ઇન્દ્રિયો છે. સપ્રસ, રસ અને ઘાણ હોય છે. અને પછી ચોથા ભમરી, માખી, મચ્છર, વીછી, પતંગિયા વગેરેમાં જીવોના 4 ઇન્દ્રિયો સપ્રસ, રસ અને ઘાણ એમ 4 હોય છે. 5 દેવ, નારક, ગર્ભજ, મનુષ્ય, પશુ, પક્ષી, જળચર વગેરેમાં 5 ઇન્દ્રિયોના વિષયો હોય છે. તો માટીના જીવો પૃથ્વીકાય, પાણીના જીવો અવકાશ, વનસ્પતિ જીવો વનસ્પતિકાય, દરેક પ્રકારના ઘાસ, છોડ, શાકભાજી વગેરે, વેલાઓમાં, વૃક્ષો, ધાન્ય વગેરેમાં જીવો હોય છે. તો જીવોમાં ચેતનાનો આધાર છે. જે તે જીવાત્મા કેટલી સંખ્યામાં જ્ઞાન ઇન્દ્રિયો ધરાવે છે તેના ઉપર આધાર છે. જેમ વધુ ઇન્દ્રિયો જીવાત્મા પ્રાપ્ત કરતો જાય છે તેમ ચેતનનો વધારાનો નિરાકાર પણ વધતો જાય છે. વધારાનો વિકાસ પણ વધતો જાય છે. અને તેમ જીવાત્માને ગતિમાં જન્મ થવાનો થાય છે તેમાં પણ સુધારો થતો જાય છે. તો તમામ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે અને તે સૂક્ષ્મ શરીરમાં જ હોય છે. તે દરેકના કેન્દ્રીય મગજમાં હોય છે. સર્વ ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરમાં પ્રાણમય કોષમાં રહેલી હોય છે. જીવાત્મા જેમ ઇન્દ્રિયોની સંખ્યા વધતી જાય છે તેમ કર્મ પણ વધતા જાય છે. તેના પરિણામે કર્મના બંધનો પણ વધતા જાય છે. દરેક ઇન્દ્રિયોના પોતાના વિષયો હોય છે અને તે વિષયો જે કર્મ બંધન ભાવ ભજવે છે. જો કર્મના બંધનથી બચવું હોય તો છૂટવું હોય તો આ વિષયો ઉપર સંયમ રાખવો જ પડશે. કારણ કે ભટકતી ઇન્દ્રિયોની જે ઇન્દ્રિયોના મન અનુસરે છે તે ઇન્દ્રિયો જ આ પુરુષની જીવાત્માની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવને ખીંચી જાય છે તેમ વિષયોના આત્માને ખીંચી જાય છે. આ ગીતા અધ્યાય 2:47 પુરાવો છે. તો વિષયનું ચિંતનથી આત્માને મનના વિષયોમાં આસક્તિ થાય છે અને આસક્તિથી કામના ઉત્પાદન થાય છે અને કામનાથી ક્રોધ ઉપજે છે અને તે ક્રોધથી મૂઢતા આવે છે અને મૂઢતાથી યાદશક્તિનો નાશ થાય છે. યાદશક્તિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સારા કર્મને ભૂલી જાય છે. પરંતુ જેને મનને વશ કર્યું છે તેઓ મનુષ્ય વેર ઈચ્છા છોડી દે છે અને પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે. એ પ્રસન્નતાને પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખો મટી જાય છે. કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અને અહંકાર છોડે છે. તે બ્રહ્મ વિચરે છે તે જ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 2:62-71 પુરાવો છે. તો જો આંખે દેખાતી વસ્તુ બધી જ માયા છે, તે બધી જ જડ વસ્તુ છે. પણ જેના વડે આંખ દેખે છે, કાન સાંભળે છે, મુખેથી બોલે છે, તે આત્મા ચેતન છે. તે આત્મા શરીરમાં અને પરમાત્મા બહાર છે. તો તે સર્વને પૂછો તે પરમાત્મા કેટલા છે? તો સર્વ કહે છે પરમાત્મા એક જ છે. જેનું મનુષ્ય શરીર છે તે કોઈ પણ ભગવાન નથી. તે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારમાં જે દેવી દેવતા વગેરેને પોતાના પાત્રનો રોલ ભજવવા માટે યુગે યુગે જે ગુરુઓ દેવી દેવતા વગેરેને અવતારી પુરુષોને પોતાનો રોલ ભજવવા મોકલે છે તે ઉચ્ચ કોટીના આત્માઓમાં ખૂબ જ જ્ઞાન, વિવેક વગેરે સદાચારના સારા ગુણ, કર્મ અને સ્વભાવ હોય છે. પણ તેને સાકાર સ્વરૂપવાળા કોઈ પણ તે હોય તેને ભગવાન માનવાના નથી. પરમાત્મા નિરાકાર એક જ છે. તેવું જ્ઞાન જીવનમાં ઉતરશે તો જ આ જગતમાં સંકિત થશે, એકતા થશે. તે પરમાત્માએ આ જગતમાં 2 વસ્તુ બનાવી છે. એક ચેતન આત્મા અને બીજી માયા જળ પ્રકૃતિ. તો તે પ્રકૃતિને કહ્યું તારાથી કશું પણ નહીં થાય અને આત્માને કહ્યું તારાથી પણ કશું નહીં થાય. પણ પરમાત્મા તે કહે છે તમો બંને વડે હું આ પ્રકૃતિના સંગ વડે
જગત બનાવીશ. તો આત્મા સંગમાં જળ પ્રકૃતિ ચેતન થઈને 23 તત્વો બનાવે છે. તેમાં પહેલી બુદ્ધિ બને છે, પછી અહંકાર બને છે, પછી મન બને છે, પછી 5 જ્ઞાનેન્દ્રિયો બને છે, પછી 5 કર્મેન્દ્રિય બને છે, અને 5 માત્રા બને છે, અને 5મા ભૂત બને છે. તો જે કોઈનું શરીર હોય તે સર્વ પ્રકૃતિનું શરીરવાળું જે છે તે સર્વે ભલે વિષ્ણુ હોય કે શંકર હોય કે ઇન્દ્ર હોય કે રામ હોય, તે પ્રકૃતિના શરીરવાળું જે છે તે સર્વે ભલે શરીર છે તે પ્રકૃતિનું શરીરથી જ બનેલું છે. તે પરમાત્માની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18 થી 40માં આ પુરાવો છે. તો તે વિભૂતિઓને પરમાત્માએ જે પાત્રનો રોલ ભજવા મૂક્યો છે તે પાત્ર ભજવીને ચાલ્યા જાય છે. કાયમને માટે તે રહેતા નથી, પણ નિરાકાર તો ક્યારેય જતા નથી. તે હજરા હજુર છે, તે નિરાકાર અમર છે, તે સૃષ્ટિમાં ઠસોઠસ ભરેલા છે, વ્યાપક છે. તે તો સદગુરુ વડે લોકોને તે નિરાકારનું જ્ઞાન આપે છે. ત્યારે લોકો તે નિરાકાર પ્રભુના દર્શન કરે છે. ત્યારે લોકોને તે નિરાકારનો આનંદ આઠે પહોંચે છે. તે સદગુરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે. તે પ્રતિજ્ઞાનું ચુસ્તથી પાલન કરે તો સર્વે પાપ છૂટે છે. તો પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું. ને બીજો નિયમ કે સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું, અને સદા માનવ થઈને દરેક માનવીની સાથે પ્રેમ રાખવો. ત્રીજો નિયમ કે કોઈ પણ લોકોની ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરવી. બધાની હાલત સરખી નથી. મર્યાદામાં રહેજે. કોઈ પણ વ્યસન કે ફેશન ન કરજે. ચોથો નિયમ સંસારનો ત્યાગ કરીને સાધુ ફકીરના બનજે. પોતાની જાત મહેનતની કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાત તે સાદું જીવન જીવજે. પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલું હાથના ઈશારા વડેનું જ્ઞાન, સદગુરુની આજ્ઞા વિના કોઈને જ્ઞાન બતાવવું નહીં. પોતાની જાતને જ્ઞાની બચવાના અભિમાનથી બચવાનું. છઠ્ઠો નિયમ જે જીવાત્માન્ય જીવ હિંસા ન કરવી. સાતમો ચોરી ન કરવી. આઠમો વ્યભિચાર ન કરવો. નવમો દારૂ વગેરે તમોગુણી આહાર ન કરવો. 10મો જુગાર ન રમવું કે કોઈ પણ દેવી દેવતા કે મૂર્તિની પૂજા તેમાં કર્મકાંડ ન કરવા. અને 11મું કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ તે રાક્ષસો છોડી દેવા. અને સમય બહુ જ કિંમતી છે. તે સમયમાં કોઈ પણ દેશ વિદેશ ફરવા ફાલતુ સમયને કે ધનનો મનનો બગાડ ન કરવો. જે તન મન ધન સદગુરુને આપેલ છે તો તેમ તન મન ધન તે સદગુરુ કહે તો સારા જગાએ ઉપયોગ કરવાનું છે. એવું જ્ઞાન જે મનુષ્યના જીવનમાં ઉતરે છે તે મનુષ્યના સર્વે પાપ સદગુરુ છોડાવે છે. તેથી તેવા જ્ઞાનીઓ પછી કોઈ પણ ગ્રહ મુહૂર્ત વાર તિથિ દિશા કુંડલી રાશિમાં શંકા પડતો નથી. અને તેવા જ્ઞાનીઓને કોઈ પણ ભૂત પ્રેત વગેરે નડતા નથી, કે તેને મુહૂર્ત નડતાય નથી, કે મતલબ ચોગડિયા નડતા નથી. જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકારને પામે છે. તે જ્ઞાની સ્વરૂપના ભાનથી ખસતો નથી. સુખ દુઃખને સમાન સમજે છે. પથ્થર કે સોનાને તે સમાન સમજે છે. આ ગીતા અધ્યાય શ્લોક 14 થી 19 થી 24માં પુરાવો છે. તો આદિત્ય નમસ્કાર ये કૃતિ દિને દિને જન્માંતરે શાસ્ત્ર દારિદ્ર્ય નોપજાય તે. આનો અર્થ જે કોઈ મનુષ્ય રોજ નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મમાં ગરીબ થતો નથી. તે યોગ ભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કર્મ કરવાવાળાના લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમદને ઘેર જન્મે છે. તો ગીતા અધ્યાય 6:41માં પુરાવો છે. જે નિરાકાર પ્રભુને સર્વકર્મના ફળ આપીને અન્યને એટલે કે કોઈ પણ આશા રાખ્યા વિના ભાવથી નિરાકારનું ધ્યાનમાં પોરાયેલા ભક્તનો નિરાકાર પ્રભુ તરત ઉદ્ધાર કરે છે. આ ગીતા અધ્યાય 12:6-7માં પુરાવો છે. તે નિરાકારને બીજાને જ્ઞાનનો બોધ કરાવે છે. તેમના ઉપર કૃપા કરે છે. તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે. આ ગીતા અધ્યાય 10:8થી મતલબ કે 11માં પુરાવો છે. તે નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં
અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે. રવિવારના સવારના 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે. ત્યારે મનુષ્યને આનંદ થાય છે. ત્યારે જ્ઞાનથી બોલે છે, જ્ઞાની બોલે છે કે હું શુદ્ધ આત્મા છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું સર્વના હૃદયમાં રહેલો પરબ્રહ્મ સ્વરૂપે રહેલો છું, હું મારા હૃદયના ભાવથી તે સર્વને નમન કરું છું. એક નિરાકારને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ બનો, એટલું કહી